આજે પપ્પાનો બર્થડે છે અને બર્થડેના દિવસે એમનું મનપસંદનું જમવાનું ઘરમાં બની રહ્યું છે. તો પપ્પા ઓફિસથી આવીને કહે કે સુગંધ તો બહાર સુધી આવે છે, મારું કંઈક સરસ મજાનું ફેવરિટ જમવાનું બનતું લાગે છે. મેં કીધું હા પપ્પા, પણ વિડીયો શૂટ શરૂ છે. તો પપ્પા જતા રહ્યા, કારણ કે એ લોકો જનરલી નથી આવતા અંદર જ્યારે વિડીયો શરૂ હોય ત્યારે. તો આજે એમની ચોઈસના પૂરી અને શાક બનાવવાની છું. તો અમુક સિક્રેટ ટિપ્સ ને ટ્રીક તમારી સાથે શેર કરીશ કે પૂરી આ રીતે પડી રહેશે ને તો પણ ફૂલીને દડા જેવી જ રહેશે, અને શાકનો ટેસ્ટ તમને રસોઈયાના શાક કરતાં પણ જોરદાર લાગશે, એવું ટેસ્ટી શાક બનશે. તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આપણે સરસ મજાની ફૂલ ડીશ બનાવશું આજે. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે લોટ બાંધી દઈએ પૂરી માટે. તો એના માટે મેં અહીંયા ઘઉંનો જે રોટલી બનાવીએ ને એ જ લોટ લીધેલો છે, 2 કપ જેટલો ઝીણો. તો આના અંદર આપણે પૂરીને એકદમ બહાર જેવી સરસ મજાની, એટલે કે રસોઈયા બને એની સિક્રેટ ટિપ્સ સાથે તમને પૂરી બનાવતા શીખવાડીશ. તો એના માટે તમારે 2 ચમચી જેટલો મેંદાનો લોટ નાખવાનો છે. હા, એટલે મેંદાનો લોટ એટલા માટે કે તમારી પૂરી એકદમ પોચી અને સરસ મજાની બનશે એમ, અને ફૂલીને દડો બનશે. એટલા માટે આપણે 2 ચમચી મેંદાનો લોટ, સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ, એટલે 1 કપ સામે તમારે 1 ચમચી તેલ. તો આવી રીતે આપણે 2 કપ લોટ લીધેલો છે, તો 2 ચમચી આપણે તેલ નાખેલું છે. અને લોટને તેલ સાથે આ રીતે મોણ આપી અને પ્રોપર એને મિક્સ કરવાનું છે. તો આ રીતે તમારે હાથેથી પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું તેલને, અને પછી તમારે હાથમાં થોડું થોડું પાણી લઈ અંદર એડ કરતા જવાનું છે અને લોટને ભેગો કરતો જવાનો છે. તો આ લોટ તમારે એકદમ ઢીલો પણ નહીં અને સાવ પરોઠા જેવો કઠણ પણ નહીં કે ભાખરી જેવો. તમારે અહીંયા મીડિયમ લોટ બાંધવાનો રહેશે, મીડિયમ સોફ્ટ હોય ને એ ટાઈપનો લોટ, એટલે જેથી કરીને આપણી પૂરી એકદમ સરસ મજાની બને. તો અહીંયા લોટનું અને પાણીનું માપ એકદમ પ્રોપર હોવું જોઈએ, તો તમારી પૂરી પણ સરસ બનશે. અને સાથે તેલનું પણ, હા જો મોણ વધી જશે ને તો તમારું જે પૂરી છે ને એકદમ તેલિયા પૂરી થશે, કારણ કે તળીએ ને એટલે એકદમ લોચા જેવી પોચી પોચી થઈ જશે અને એકદમ તેલ ભરાઈ જશે. અને જો ઓછું મોણ હશે ને તો એકદમ આમ કડક કડક થઈ જશે અને પૂરી તૂટતી જશે. તો એના માટે તમારે પાણી, મોણ અને લોટનું માપ પ્રોપર જોઈએ. તો અહીંયા 3/4 કપ જેટલું પાણી યુઝ કર્યું છે. તો આ રીતે તમારે પ્લસ માઇનસ 1-2 ચમચી જેટલું થઈ શકે એમ, લોટ પ્રમાણે છે કે કેવું પાણી પીવે છે, કેટલું પાણી પીવે છે એટલા માટે. તો તમારે અહીંયા 2 કપ લોટ સામે 3/4 કપ જેટલું પાણીની જરૂર પડી છે. અને જો આ રીતનો લોટ હોવો જોઈએ. તો હવે આપણે એને ઢાંકી અને રેસ્ટ આપીએ ત્યાં સુધી બીજા મસાલાની, એટલે કે શાક બનાવવાની પ્રિપરેશન શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા 2 ચમચી જેટલું આપણે લાલ મરચું લેવાનું છે, 1 ચમચી ધાણા જીરું, નાની અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો. અહીંયા મેં ઘરનો બનાવેલો મસાલો યુઝ કર્યો છે, તમે કોઈ પણ ગરમ મસાલો યુઝ કરી શકો. અને સાથે 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તમને એવું થતું છે આમાં તેલ શું કામ નાખ્યું છે, તો હું તમને કહું. જો આ રીતે તમે મિક્સ કરી દેશો ને અને થોડીવાર પણ આ મિશ્રણ પડ્યું રહેશે ને, એટલે કે આ પેસ્ટ, તો ઉપર તેલ આવી જશે. એટલે કે તમારા શાકમાં એકદમ સરસ ચટાકેદાર રસોઈયા કરે એ રીતનું શાકનો ટેસ્ટ લાવવો હોય ને કલર લાવવો હોય ને, તો આ રીતે અંદર થોડું તેલ નાખવાનું, તો શાઇન આવશે કલર એમ. એટલે કે શાકની એક શાઇન જ અલગ આવશે જો આ રીતનો સરસ મજાનો ઉપર લેયર થઈ જશે. તો હવે અહીંયા મેં બટેટા પહેલેથી બાફીને રાખેલા છે, કારણ કે મારી પાસે, મને નક્કી હતું કે આજે હું આવી રીતનું પપ્પાની મનપસંદ જમવાનું બનાવીશ, તો એમાં હું પૂરી શાક બનાવવાનું વિચાર્યું હતું. એટલે મેં 8 બટેટાને આ રીતે કટ કરી અને બાફી દીધા છે, 5 વિસલ આવવા દીધેલી છે. તો અહીંયા થોડા ઠંડા થઈ ગયા છે, કારણ કે 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે હવે એને કટ કરી દઈશું. પણ એની પહેલાં આપણે એક મસાલો કરી અને આપણે વઘાર કરી લઈએ. તો શાકમાં આપણે અહીંયા 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થઈ જાય એટલે 1 ચમચી જેટલી રાઈ. અહીંયા હું 8થી 10 મેથીના દાણા નાખું છું. એ એટલા માટે કે તમને પેટમાં ક્યારેય નહીં દુખે આ શાક ખાવાથી. ઘણીવાર એવો પ્રોબ્લેમ થતો હોય છે અને આનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે શાકમાં, એટલે આપણે નાખવાના. અને બાકી 7-8 લીમડાના પાન અને 1 તમાલપત્ર. આમાં હું કોઈ જાતના એક્સ્ટ્રા મસાલા યુઝ નથી કરતી કે ડુંગળી લસણ યુઝ નથી કરતી, કારણ કે અમારા ઘરમાં ડુંગળી લસણ તો નથી જ ખાતા, પણ કોઈ પણ એક્સ્ટ્રા મસાલા બહુ મજા નથી આવતી બધાને, એટલે હું જનરલી ઓછા યુઝ કરું છું. અને ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં એકદમ ટેસ્ટી શાક બનશે આ. તો એના અંદર આપણે લાસ્ટમાં મેં 1 ચમચી જેટલી જીરું નાખ્યું હતું. જીરું તતડી ગયું પછી આપણે 1 ટમેટું અંદર એડ કરી દીધું છે, ઝીણું સુધારેલું, અને એને આપણે 2 મિનિટ માટે સાતળવાનું રહેશે. જીરું મેં લાસ્ટમાં એટલે નાખ્યું કે જીરું પહેલાં નાખશો ને તો થોડું બળી જતું હોય છે શાકમાં, એટલા માટે લાસ્ટમાં હું જીરું નાખીશ. અહીંયા તમે જો ઈચ્છો તો 1 ડુંગળી નાખી શકો, પણ હું નથી નાખતી. એના વગર પણ એકદમ ટેસ્ટી શાક બનશે. અને આ 2 મિનિટ થાય એટલે આ જે પેસ્ટ બનાવેલી છે ને એને આપણે શાકમાં એડ કરી દેવાની. તો તમે જોઈ શકો છો પેસ્ટનો કલર કેટલો સરસ આવ્યો છે અને ઉપર સરસ મજાનું લેયર પણ થઈ ગયું છે. જો એકદમ આમ શાઇન મારે છે મસાલા એમ.
અને એમાં થોડું પાણી નાખી આ રીતે વાટકો ધોઈ અને અંદર પાણી એડ કરી દઈએ, જેથી કરીને મસાલા ભળશે પણ નહીં અને ટેસ્ટ, સુગંધ અને કલર એવો ને એવો જળવાઈ રહેશે શાકનો લાંબા ટાઈમ સુધી. એટલા માટે હવે આ મસાલાની પેસ્ટને આ રીતે તેલમાં સરસ રીતે સાંતળવા દેવાની છે. ગેસની ફ્લેમ આપણે અહીંયા લો જ રાખેલી છે અને તેલ એકદમ સરસ છૂટું પડે ને પછી આપણે એડ કરવાનું છે પાણી. તો અહીંયા હું પહેલાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું. મેં બટેટામાં બાફવામાં પણ મીઠું નાખ્યું છે, પછી એનો રસો થશે ને પછી ચાખીને આપણે ઓછું વધુ નાખશું. તો અત્યારે મેં થોડું મીઠું એડ કરી દીધું છે અને અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને થવા દઈએ. તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ થવા લાગી છે. આમાં કોઈ પણ જાતનો આપણે કોઈ મસાલા એક્સ્ટ્રા નથી નાખ્યા, ઘરના મસાલા જ અને એકદમ નોર્મલ મસાલા જ નાખ્યા છે, તો પણ એકદમ ટેસ્ટી શાક બનશે તમારું. અને જો તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે. તો આ ટાઈમે રસાને ઘટ્ટ કરવા માટે હું 2 બટેટાને આ રીતે હાથેથી મેશ કરીને અંદર એડ કરી દઉં છું. તો આ રીતે બટેટાને અંદર નાખવાથી શાકનો રસો એકદમ ઘટ્ટ થઈ જશે અને શાક એકદમ એકરસ થઈ જશે, એટલે કે ગ્રેવી અને બટેટા બે છૂટા છૂટા નહીં રહે, એકદમ એકરસ શાક બની જશે ફટાફટ. એટલા માટે આ રીતે એને મેશ કરીને અંદર એડ કરી દેવાના. તો એકવાર પ્રોપર મિક્સ કરી દઈએ તો કેટલું સરસ ઘટ્ટ રસો થઈ ગયો જો. હવે આપણે આના અંદર 2 થી 2.5 કપ જેટલું પાણી નાખીશું. હવે અહીંયા રસો તમારે જાડો પતલો કઈ રીતે રાખવો એના પર છે, કારણ કે બટેટાનું શાક છે તો થોડી વાર જો પડ્યું રહેશે ને તો થોડું જાડું થઈ જતું હોય છે. તો એટલા માટે તમારે એ પ્રમાણે થોડું એડજસ્ટ કરવાનું પાણી. તો અહીંયા મેં 2 કપ જેટલું પાણી નાખ્યું છે અને આ રીતે ઉભરો આવે ને એટલે તેલ એકદમ છૂટું પડે પછી તમારે અંદર બટેટા નાખવાના. તો આ ઉભરો આવે ત્યાં સુધી હું ફટાફટથી આ બટેટાને કટ કરી લઉં છું. તો આ રીતે પહેલાં જો બાફીને રાખશો ને તો બટેટા એકદમ છૂંદાઈ નહીં જાય, એમ કે આમ સરસ રીતે આખા તમને દેખાશે અને રસા સાથે એકદમ એકરસ તો થઈ જ જશે, પણ દેખાવમાં શાક બહુ સરસ લાગશે. એટલા માટે મેં થોડી વાર પહેલાં બાફીને રાખેલા હતા. તો જો આ રીતનું સરસ મજાના ઝીણા ઝીણા મેં કટ કરી દીધા છે એક સરખા અને આને આપણે એડ કરી દઈએ રસામાં. હવે આપણે થોડી વાર માટે આને ઉકળવા દેવાનું છે અને ઢાંકવાની જરૂર નથી. આમનામ રાખશો ને ખુલ્લું તો કલર એવો ને એવો રહેશે શાકનો અને સરસ મજાનું જલ્દી ઉકળી જશે. તો આ રીતે એને પ્રોપર મિક્સ કરી દઈએ અને એને ઉભરો આવવા દઈએ એટલે શાકનો રસો એકદમ થોડોક જાડો થાય અને શાક એકદમ, એટલે કે બટેટા રસા સાથે એકદમ પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. તો 5 મિનિટ માટે તમારે આ રીતે ઉકાળવાનું રહેશે. તો જો સરસ ઉકળી ગયું છે, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. આ મારો દીકરો એ પણ મારી સાથે કે મમ્મા હું એ કુકિંગ કરું તમારી સાથે તમારી જેવું. તો મેં શાક વઘાર્યું તો એમણે બધા મસાલા આ રીતે પાણીમાં નાખ્યા છે. એ પણ મારી સાથે આવું કરતો જ રહેતો હોય છે. તો હું એને આપી દઉં છું, કંઈ નહીં ચલો હું મારું કરું તું તારું કર ચલ. અત્યારે હવે આપણે લાસ્ટમાં 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. ખાંડને અહીંયા મેં ખટાશની બેલેન્સ કરવા નાખી છે અને ચટપટું શાક હશે ને તો ખાંડ એટલે મતલબ આ શાકમાં મજા આવતી હોય છે એટલે. અને લાસ્ટમાં એક સિક્રેટ છે રસોઈયાનું, એ છે આ ખજૂર આંબલીની ચટણી. તો અહીંયા મેં 1 ચમચી જેટલી ખજૂર આંબલીનો પલ્પ જે કહેવાય ને ચટણી, એ મારી પાસે હતી જ બનાવેલી, તો એને નાખી છે. અને તમે એ ના નાખો તો તમારે ગોળ પણ નાખી શકો અથવા તો ખાંડ પણ નાખી શકો. તો આપણે જે ટમેટું લીધું હતું તો એને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે ખાંડ યુઝ કરી છે. તો આ રીતનું સરસ લાગશે. હવે આપણે શાક તો બની ગયું છે. હવે આપણે પૂરી બનાવી લઈએ. તો આ રીતે લોટ જો વ્હાઇટ ડોટ્સ દેખાય છે ઉપર, એનો મતલબ કે આપણો લોટ એકદમ પ્રોપર કૂણ આવી ગઈ છે, એટલે કે પૂરી બનવા માટેનો એકદમ પ્રોપર લોટ બનીને રેડી થઈ ગયો છે. કારણ કે થોડી વાર માટે આપણે રેસ્ટ આપ્યો તો શાક બન્યું ત્યાં સુધી તો લોટ એકદમ સરસ. એટલે જો ઇન્સ્ટન્ટલી પૂરી નહીં કરવાની, 5-10 મિનિટ તમારે લોટને રાખવાનો તો પૂરી એકદમ સરસ ફૂલીને દડો થશે. તો આ રીતનો જો આપણે લુવા કરી દઈએ અને એક લુવાને આ રીતે બનાવી લઈએ. અહીંયા મેં થોડી મીડિયમ સાઇઝ રાખી છે. હવે એકદમ આમ કહેવાય ને આજે આપણે ટિપિકલ ટેસ્ટ આપવાના છે, ગુજરાતી ટિપિકલ ટેસ્ટ કહેવાય એવો તો પૂરી શાકનો. તો એ રીતનું પૂરી હું બનાવું છું. તો અહીંયા મેં મીડિયમ સાઇઝની પૂરી કરી છે અને આ પૂરી જો ઇઝીલી વણાઈ જશે. જો તમારો લોટ આ ટાઈમે થોડો ઢીલો હોય તો તમારે શું કરવાનું, પૂરી નહીં વણાય, વળતી જશે. તો પાટલી વેલણમાં તમારે થોડું તેલ લગાવી દેવાનું રહેશે. તો જો આ રીતની મીડિયમ થીક પૂરી રાખી છે, એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી. તો આ રીતની બધી જ પૂરી વણી લેવાની અને જો એકબીજા સાથે ચોંટશે પણ એ આ રીતે રાખી દીધી. તેલ મેં પહેલેથી ગરમ થવા રાખેલું જ હતું, તો આપણે ચેક કરી લઈએ. તો આ રીતે અંદર નાખ્યું, તરત જ બબલ થઈ ઉપર આવ્યું, એનો મતલબ કે આપણું તેલ પૂરી તળવા માટે એકદમ પ્રોપર છે. એકદમ વધારે ગેસ હાઈ નહીં કરતા, મીડિયમ થોડું રાખજો અને તરત પૂરી રાખી બબલ થાય એટલે મતલબ થોડું એકદમ પ્રોપર તેલ થાય ને પછી જ પૂરી નાખવાની, તો જ તમારી પૂરી ફૂલશે. તો આ રીતે ઉપરથી ઝારાની મદદથી એને ગોળ ગોળ ફેરવતા જવાનું. તો જો ફૂલીને દડો થઈ અને તરત જ બીજી સાઈડ પલટાવી દેવાની. હવે બીજી સાઈડ પલટાવવાની જરૂર નથી, તમે આમનામ પણ કાઢી લો થોડી વાર રાખીને. અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ હાઈ છે. તો જો હું તમને દેખાડું કે જો પાછળ એકદમ પ્રોપર ચડી ગઈ છે એટલા માટે મેં વાળી. તો આ રીતની પૂરી કરશો ને તો એકદમ પરફેક્ટ પૂરી બનીને રેડી થઈ જશે.
અને પૂરી દેખાવમાં પણ કેટલી સરસ લાગી છે. અહીંયા જે આપણે 2 ચમચી મેંદાનો લોટ નાખ્યો છે ને એનાથી પૂરી દેખાવમાં તો સરસ લાગે જ છે, ટેસ્ટમાં પણ સારી લાગશે અને સાથે ફૂલીને દડો બધી જ પૂરી થશે. કોઈ પૂરી તમારી આમનામ નહીં રહે, જોજો તમે. તો આ રીતની ફટાફટથી પૂરી પણ ફટાફટ આપણે તળવા મળ્યા છે. તો આવી રીતે એકસાથે 4-5 પૂરી વણી અને આપણે બધી તળી લીધેલી છે. તો અહીંયા તમે તેલ પ્રમાણે 2-4 પૂરી સાથે પણ નાખી શકો, પણ આ તો તમને પ્રોપર દેખાય એટલા માટે હું એક પૂરી તમને આ રીતે કરીને દેખાડું છું. કારણ કે તેલ મેં એટલું મૂકેલું છે એટલા માટે. તો આ રીતની બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો જો આજનો વિડીયો થોડો પણ તમને તમારા જીવનમાં યુઝફુલ થયો હોય ને તો મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કોને કોને પૂરી શાક બહુ ભાવે છે અને આજે તમે જમવામાં શું બનાવ્યું એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આજની રેસીપી ગમી હોય તો સાથે કમેન્ટમાં એ પણ કહેજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. તો આપણી ફૂલ ડીશ તો રેડી થઈ ગઈ છે. તો એની સાથે આપણે અહીંયા મઠ્ઠો લીધો છે અને સમોસા અને ચટણી ને બધું અને ફ્રાઈમ્સ. આ ફૂલ ડીશ જોઈને જેને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય ને એ પણ કમેન્ટમાં જરૂરથી એના નામ સાથે કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.